સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન હોલમાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ। બેઠકમાં સમાજના વિવિધ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સમાજને રાજકીય રીતે વધુ સશક્ત બનાવવા યુવાઓને આગળ આવવા માટે આહવાન કર્યું। દક્ષિણ ગુજરાત વિભાગ માટે નવી કમિટીની રચના પણ કરવામાં આવી, જે સમાજના પ્રશ્નો ઉકેલવા માટે કાર્ય કરશે। બેઠક દરમિયાન સામાન્ય બેઠકોમાં ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે ખાસ ફાળવણીની માંગ ઉઠી હતી। ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓના લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, કે પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં